પપ્પા દબાઈ દબાઈ અમે દુખે હેરા રેવાજે હવે આજી બાજુ દાડો ઉજ્યો બટી હે આજ મને એમ થયું કે લાવો મારા બાપાની થોડીક સેવા કરો. સેવા કરો મને ખબર છે લાલો લાભ વગર લાભો ના થાય હું એમ કહું છું હા બટી તારે શું લાવવું છે મારે છે ને બુલેટ લાવવું. મને ખબર જ હતી આ ઢાપેડા વાળા કરીને જ પડાવવાના ધંધા કરે છે બટી મારી પાસે સાયકલ લાવવાના ફાફા છે અને મારા રોયાને બુલેટ લાવવું છે કો બાપા તમે તો કોઈ દાડો એક રૂપિયો ના કાઢો. ના જ પાડો સીધી. બટી તું મને સાયકલ લઈ આલતો હોય ને તો લાય હું તારા પગ દાબું. હું ચાથી સાયકલ લઈ આવતો છું? મારા જોડે ચા પૈસા છે? તો પછી લાલચ વગર તમે હે ને પગ દાબો ને તો હાસી સેવા કહેવાય. પગ દાબ હવે. બાપા કુની રહેવા દે, કઈ નહીં ભાડે. ના હું તો મારા બાપાની બહુ લાડકવાઈ છું. હું તો કશું ના માગું ને તો મારા બાપા આલે મને નહીં. હવે કેરું તારે શું જોઈએ છે? મારે તો બહુ કોઈ નહીં. મારે બજારમાં જવું ને તો ખાલી 10,000 રૂપિયા જોવો. બજારમાં હું આમ જો ઓટો મારીને આવરો બેટા 10,000 નું સેટિંગ નહીં થાય. બાપા હાલો ને 10,000. કાઠ હો બેટી. રહેવા દે, રૂપિયો નહીં આલે. ખોટી મહેનત ના કરીશ. સાચી વાત છે. હેડી ને હેડ્યા તો બજારમાં ઘુમરો મારીને આવો જો. બજારમાં જાવું છે 10,000 રૂપિયા. જણા પૈસાના ઝાડખા ના હોય. એ ભયા આપણને કેવો બાપો મળ્યો નહીં? કંજૂસ બાપો આવો તો કોઈને ના હોય. કદી 5 રૂપિયા વાપરવા નહીં આલતા. એક ફોતરું ના કાઢે છે. હવે હું તો કંટાળી એવું થાય હો કે ઘર છોડીને ચોક નાહી જવું. ના 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 તું એવું ના કરતી. ખાલી મોકો મળવા દે. બાપાને એક દાડો ખચરી નાખું છું. સાચી વાત છે. હારું હું કહું, હું બજાર જઈને આવું હો ને. હા જઈએ. હારું હું ક્ષેત્ર દાતા હું. એ હા. કોણ હે તું? ગુંડા. તારા ડોર તો ભિખારી જેવા લાગે. હું તને કહેતો નતો કે હથિયાર ફોર ઓછી ચાલ છે પણ લુક રાખજે. એ તું જ્યોતિષ કે જાદુગર છું? તને ચમ નહીં ખબર પડી કે પેલા અમે ભિખારી હતા? અલ્યા તારા વે જો, તારું ડાચું જો. તાર ડાચું જોઈને કોઈ 10 રૂપિયા ના આલે તો તું ગુંડો ક્યાંથી બન્યો? વાત તો તારી સાચી. ભીખમાં કઈ મજા નથી આવતી. 10 રૂપિયા નતા આવતા. આખો દાડો આલો સાહેબ, આલો બાપા, આલો ગરીબના નામે આલો. કોઈ 10 રૂપિયા નતા. પણ પેપરમાં લખેલું હતું કે ગુંડા બનો ને કોકનો કિડનેપ કરો તો રૂપિયાનો ઢગલો થઈ જાય. એટલે અમે કિડનેપર બન્યા છીએ. બાકી તમને ખબર નહીં પડતી કે ગુંડા શું કરે. એટલી ખબર પડે છે કે ડોજામ જ્યુ ઓતેડા બાય. બાર હવે તું મને એમ કે તાર ઘરમાં રૂપિયાનો વહીવટ કોણ કરે છે? મારા બાપો. આખી દુનિયાના ઘરમાં રૂપિયાનો વહીવટ બૈરું કરે અને આનો બાપો કરે છે. તો તાર મમ્મીનું નહીં ચાલતું? મારી મમ્મી નહીં. શું થયું? જતી રહી ના તો સ્વર્ગ. મરી જા. ઓ બાપા રે, ભગવાન એમના આત્માને શાંતિ આપજો. મૌન 2 મિનિટ મૌન પાડો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. એટલે આપણે કિડનેપર છે, કિડનેપ કરીને લાયા છે. હથિયાર પકડી. એ છોડી મમ્મી કરીને તો અમને ભટકાઈશ નહીં. હવે એમ કે રૂપિયા તમને લેવાના તારા બાપા જોડે? બોલ. ચમના લેવાના કહું? હા મારા બાપાને ફોન કરો હા. અને 5 લાખની માંગ કરો. 5 લાખ રૂપિયા. 5 લાખ ચાલશે? 5 શું કરો? 50,000 માં જ ને ઘણા યાર. 50 નહીં આવે? 50,000 માં અત્યારે કોઈ નહીં આવતું. તમારે ગુંડો બનવાનો કે નહીં બનવાનું? પરફેક્ટ. તો 5 લાખ તો જોઈએ. યસ 5 લાખ. એ ફોન લગાવીને ફોન પણ આપણે ચા બેલેન્સ છે. અરે યાર ક્યાં તું ગુંડા બનેગા? એટલે ગુંડા બને ગયા તો ડાયલોગ નહીં મારવાનો નકર હું ખોસી દઉં ઓછામાં. તો પછી એ તું તો ફોન લાવીશું ને? હા તો તું લગે તાર બાપાને ફોન. ચાલ. અલ્યા યાર મારા હાથ બોતેલા છે. ચમનો ફોન કરું? વાતમાં તો દમ છે. વાત સાચી. હાથ છોડો. એટલે હાથ છોડશો તો તોડી હાંડશે હમણે.
હોશિયારી વાપરે છે હા હમણાં એટલે હમણાં ભોળવામાં હાડકું બહાર આવી છે ખોપડીનું વાત કરે છે જાતે લગાઈ લે એ ફોન કાઢી નાખ્યો ચામથી હું કાઢ દે તાર ના ચમ મારી મમ્મીએ ચોખ્ખું કીધું બટા લગન પહેલા કોઈ છોકરીને અડવાનું નહીં એટલે છોકરીને અડવા હારું શું હું લગ્ન કરાવવાના હારે એની હા હોય તો મારી આ છે અલ્યા તું ગુંડો શેના માટે બન્યો રૂપિયા માંગવા માટે કે લગ્ન કરવા માટે હા રૂપિયાની જરૂર છે તો પછી ફોન કર ને યાર અરે ફોન કર ને એનો ફોન કર ખીચામથી ફોન કાઢ એક મિનિટ પણ આપણને એ તો ખબર જ નહીં કે આના બાપા જો રૂપિયા કેટલા માગશે 2000 એ 2000 કઈ ના થાય પૂરા 4000 બે તારા બે મારા હા રેડી અને મારા એ તું મારા ગેંગની શું ના તો તાર બાપો રૂપિયા લે અમે શું લેવા આપલે એ ફોન લગાય 4000 માગ અલ્યા તું તો ભિખારી જ બરોબર હતો એટલે વળી શું કર્યું 4000 તો ભિખારીઓ માગ તો ગુંડા તો લાખો રૂપિયા માગ લાખો તો કેટલા માગવાના 5 લાખ માગ 5 લાખ 5 લાખ હા હે આટલા બધા હે આટલા રૂપિયા મૂકવાની જગ્યાએ નહીં કરે હા હે કોક ચોરી કરી જાય તો અલ્યા શું ગુંડો બને તું ઘર ભાડે લેવાનું અને 5 લાખ રૂપિયા અંદર મૂકવાના વાત તો સહી હે હમ મસ્ત આઈડિયા થેન્ક યુ હો ચાલ બ્યુટી પાર્લરના રૂપિયા હું આલી 10000 રૂપિયા માર ફોન લગાય શું ના તાર બાપાનું હરખુબા વારખોબા આ બધી કેનો ફોન આવ્યો હેલો હાલો પકિયાભાઈ બોલું પકિયાભાઈ કયું પક્યું વરી એ 1.5 ફૂટિયો પકિયો હા તો બોલ ને શું હતું શું હતું એટલે વાત ધ્યાન દેવા પર જેલા એટલે થોડો ઉતવાળો બોલ મારે કોણનો પ્રોબ્લેમ છે બેડ્યો તો પહેલા દવાખાને જઈને આય હારું લે ટાઈમ નહીં ભાઈ દવાખાને પછી ફોન કરું ચાલ ફોન હા દવાખાને જઈને આય પછી ફોન કરીએ અલ્યા ગુંડાઓમાં આવું બધું ના હોય ખોફ ગુસ્સો બતાવવાનો હોય એવું અને પૈસાની માંગણી કરવાની હોય ફરતી લગાડ એ એટલે ચમરાડ્યા પાડે છે રાડો પાડો એટલે તને ઓછો ઉંમરે રાડો પાડો એ ગુંડા એ હું ગુંડો હા પેલી લે તારી જે બધી છોડી છે ને આજે હવારમાં વાદળી કલરનું પેન્ટ અને કાળા કલરનો શર્ટ પહેરી નીકળી હતી એને મેં ઉઠાઈ લીધી છે પણ એણે તો કાળું શર્ટ પહેર્યું તું કારું નહીં હા કારું છે એ તો બોલ્યો બેરા તો આ વાદળી કોણ બોલ્યું વાદળી તો પેન્ટ બોલ્યો શર્ટ તો કારું બોલ્યો શું બેરા આ તો ફોન ચમ કર્યો કે છે ફોન એટલે કઈને ઉઠાઈ છે શું કહેવાય ઇંગ્લિશમાં કિડનેપ કરી છે ઈ વેરી શું એ વળી એટલે સાની માની ઉઠાઈ લે છોકરીને અને પછી ગુંડા લોકો બોલું છું ગુંડા લોકો રૂપિયા જોઈએ રૂપિયા તો મારા બેટા છૂટા નહીં મારી પાસે એ સિરિયસલી થઈ જાઓ ગુંડો બોલું છું પકિયા ધ્યાન રાખજે તારી છોકરીને મોટા મોટા ટુકડા કરીને નાના કૂતરાને ખવડાવી દઈશ હે? એમ નહીં નાના નાના ટુકડા કરી મોટા મોટા કૂતરા ખવરાય છે એમ કે પણ આપણા ફરી અંદર નાના કૂતરા છે અને ટુકડા મોટા થાય એવા છે આ ઈરાડી તો હા સાંભળ્યું ના શું? કૂતરાને ખવડાવી દઈશ નાના એટલે એવું મત કરો ભડો હા હા કેટલા જોયા 20 રૂપિયા કે 25 રૂપિયા એ 20-25 ની વાત ના કરીશ ભિખારી નથી અમે ગુંડા છીએ અમે તો 5 લાખ 5 લાખ હા આ 5 લાખ ચા મારા પાસે પડ્યા એવું ને જો ફોન મૂકું છું જે છે ને તમારું ઘર છે ને એની 10મા નંબરનું ખેતર પછી 2 આંબા આવે એની જોડે કોરડી છે જૂની ત્યાં આગળ આવી જજે અડધો કલાકમાં નકર તારી છોકરીના ટુકડા કરી અને કૂતરાને ખવડાવી દઈશ અને ઓલું પિક્ચરમાં આવે એમ પોલીસ ભેગી લઈને આવું તો કેમ કપાતો નહીં એ પોલીસ નહીં લાવવાની મોક એ કપી છે કોનો ફોન છે ટચ નહીં લાગતું એટલે અલ્યા ફોન બગડે રાખે ફોન બગડે અલ્યા પણ સાચું સરનામું ના અલાય હા ના અલાય સાચું સરનામું એમ તો અમે કાપી નાખીએ વાસી આવા તારા બાપાના હા પૈસા લઈને આવે મારા બાપુ પોલીસ લઈને આવ્યો તો એ તો ક્યાં રહી ગયું અરે પોલીસ લગાય એ પોલીસ ના લાવતો એમ કહી દે એ અને મોઢું બતાય ફેસ લોક રાખા પાછી આઈફોન રૂપિયા છોડી છે બરાબર પકડ્યો છે હલો તમે ડાયલ કરેલો નંબર હાલ શાહ વઘારને રોટલો ખાઈ રહ્યો હે એ રોટલા પછી ખાજે ન કર તારા રોટલાના ટુકડા કરીને પાછા ફરી કૂતરાને ખવડાવી દઈશ ધ્યાન રાખજે હું શું કહું છું કહેવાનું ભૂલી જતો હું પહેલો ગુંડો બન્યો છું એટલે નવો હા. પોલીસને કહેતો નહીં ગામમાં કોઈને ખબર ના પડે તું એકલો રૂપિયા લઈને આવી જજે તારી છોડીએ બધું કીધું છે તને વિશ્વાસ નહીં આવે ને કે બધા છોડી કિડનેપ કરી છે એ રો
એ બાપા અરે બાપા બેટી મને નથી લઈ જા મને ખબર છે આવરો બેટી આવરો રોઈ મત અરે તું બાપા પૈસા લઈને આવજો આ લાલી ગુંડા નાલ ફોન તું આલ બોલ ગુંડો જોડે છો લાઉડ સ્પીકર છે બોલ તો છોડીને હેરાન ના કરતા હો નહીં કરીએ અને હું શું કહું હા 5 ના 10 લાખ આલું તમે ઘરતા હોય તો 10 લાખ હા 10 લાખ છોડીનું હગું નથી થાતું મારે એટલે તો શું કરવાનું અમારે હગું કરવાનું તમે કરો પૂરું ઘઘેણું એ બધી હમણાં સિસ્ટમ ખબર પડે જો અમે વાટા છીએ એટલે મેળ નહીં આવે બધી સિસ્ટમમાં એટલે 5 લાખ આલી જાય નહીં લેવા 10 લાખ હારું હેડો આવું હો એ મૂકી દે અને બાપો તો જબરો છે યાર આ તો આના આપણે પૈણાવાની એ કે તમે પૈણાવતા નહીં પૈસાથી જ મતલબ બસ આવે છે મારા રોયાનું આ વરે કિડનેપિંગ વાળું નવું આવ્યું હું 5 કિલોમીટર હેડીને છું 5 રૂપિયા બસાવા હાટું રિક્ષામાં નથી બેહતો અને મને એમ કહેશે કે 5 લાખ રૂપિયા હાલો 5 લાખ ચોથી લાંબા કોઈ ઇમરજન્સીમાં શું બાપા 5 લાખ રૂપિયા કરો રે એટલે કોક કડી પરનો ફોન આવ્યો તો હા કે તાર બેન પૂજાને છે ને કિડનેપ કરી પરી ના હોય હોવે અરે શું કોહા અને 5 લાખની મોગ કરી પાછી 5 લાખ હોવે એટલે આ દેવાતા હશે 5 લાખ રૂપિયા હું ઈ જ કહું રે ને હું જાઉં અને પૂજાને બચાવીને લાવું 1 રૂપિયો નહીં આવવાનો થાતો અરે બટી તું મારો વંશ વેલો છે તને ડાયરેક્ટ કેમ મેલું હું એમ કે ના ના હું જેમ તેમ નથી પૂજાને બચાવીને લાવીશ એમ ને હા પૈસા નહીં આલવા પડે 1 રૂપિયો નહીં દેવો આ તો જા બીજું શું હે આ છોકરો શીખર શું કરે હે બરાબર એક્ટિંગ કરીને મેં બી મોચી પાડી અરે તે મસ્ત બૂમો પડે આ તું તો પાકી હમણાં જ તું શીખવાડસ પછી આને મસ્ત એક્ટિંગ કરી આને છે ને આપણા બ્યુટી પાર્લર આપવાના બીજા 50 રૂપિયા એક્સ્ટ્રા લે ભિખારી જેવી વાતો કર નાખી તીએ 50 રૂપિયા હવે અમે તો 50 માં 10 માં રમેલા એટલે 20000 હા આ બરોબર બોલ્યો 20000 બરાબર તાર બાપો કેટલી વારમાં આવશે મને નહીં ખબર. હે તાર બાપો આવ્યો નહીં હા હે આ કોણ આવ્યું ગુંડાભાઈ એ કોણ છે તું ગુંડાભાઈ મારી વાત આપણો